મિસ્ટર કલ્પેશભાઈ પારેખ. શેર ઇન્ડિયા સિક્યોરિટીઝમાં તેઓ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી ડેસ્કનું નેતૃત્વ કરે છે. With 25 years of experience in institutional broking, he has worked with a diverse range of investors like foreign institutional investors, domestic mutual funds, portfolio management system, alternative investment funds, hedge funds, etc. across India and international markets. તેમને તેમની કારકિર્દી દરમિયાન CLSA, IDFC, ILFS, DAIVA and ASK જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સફળતાપૂર્વક કામ કર્યું છે. Ladies and gentlemen, please join me in welcoming Mr. Kalpeshbhai Parekh. Good evening, ladies and gentlemen. I think thank you Rajkot, Greater Rajkot Chambers of Commerce and Industries for giving us an opportunity to present on the current IPO market. Frankly, I was overwhelmed by this amount of crowd because looking at, let me just check it out, whether Gujarati or English, what would be the preferred language? Gujarati? Okay. So, પહેલા તો thank you everyone. આટલી સંખ્યામાં આવવા માટે. I was surprised frankly આટલો ટર્નઆઉટ જોઈને, કારણ કે ગઈકાલની જે માર્કેટ હતી એ રીતના તો મેં આ લોકોને કીધું કે 100-200 માણસ બી આવું મુશ્કેલ જ રહેશે, કારણ કે જે રીતના માર્કેટના અંદર કરેક્શન ચાલી રહ્યું હતું એ રીતના તો લોકો આઈપીઓ માર્કેટ શું મેઇન માર્કેટમાંથી ભાગી ગયા છે. તો આઈપીઓ માર્કેટમાં તો ક્યાંથી બચ્યા છે, that was the feeling. But actually, મારું માનવું એ છે કે we have seen unprecedented run in last few years. આવી ટાઈપની બુલ માર્કેટ નવા જનરેશન હું તો કહું એ લોકોએ ખાલી બુલ માર્કેટ જ જોઈ છે. આવી ટાઈપની કરેક્શન તો કોઈ જોઈ જ નથી. આપણે ત્યાં કરેક્શન આવે તો લોકોને એમ થાય કે હા 2-4 દિવસનું કરેક્શન છે, પછી પાછું નોર્મલ ચાલુ થઈ જશે. સો ધીસ ટાઈપ ઓફ correction, in fact this was last 5 consecutive months જ્યાં આપણે correction continuously જોઈ રહ્યા છે. આવી ટાઈપની આવી ઇન્ટેન્સિટીથી સેલિંગ તો ફ્રેન્કલી આપણે નવા જનરેશન લોકોએ નથી જોઈ. અમારા જેવા જનરેશનના જે 25 વર્ષ માર્કેટમાં કાઢ નાખ્યા એ લોકોએ સાયકલો જોઈ છે થોડી. સાહેબ જેટલા બધા આગળ બેઠા છે એ લોકોએ મારા કરતાં વધારે સાયકલો જોઈ હશે શાયદ. કે બુલ પછી બેર ફેસ આવે છે અને બેર ફેસ આવે ત્યારે કેટાસ્ટ્રોફિક જ હોય. આપણે અમારા માર્કેટનું એક સેઇંગ છે, આપણે ઉપર ચડે ને તો ધીરે ધીરે એક સ્ટેપ્સ કરતા 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 ઉપર જાય, પણ જ્યારે નીચે આવે ને તો સીધું લિફ્ટથી જ આપણે નીચે આવે. અને એક્ઝેક્ટલી એવું જ થયું. આપણે જે 3 વર્ષના અંદર માર્કેટે જે ગેઇન કર્યું ને એ આપણે આઈ થિંક 4-5 મહિનાના અંદર બધું ઇરેઝ કરતા એને વાર ન લાગી. બટ આઈ વુડ સે કે these are the cycles. લોંગ ટર્મ આપણી માર્કેટના અંદર આવી ઘણી બધી સાયકલો આવતી જ રહે. એક ગુડ પાર્ટ ઇન ધીસ સાયકલ ઇઝ કે there is no event based thing. હર વખતે શું થાય, ક્યારેક ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ક્યારેક એશિયન કરન્સી ક્રાઇસિસ, ક્યારેક કોવિડ ક્રાઇસિસ, તે ઇવેન્ટ બેઝડ ક્રાઇસિસ હતા. ધીસ ટાઈમ there is no event based crisis. These are like structural fall which is happening. અને એવું નથી કે ખાલી ઇન્ડિયાના અંદર જ બહુ મોટી ઇન્ટેન્સિટીથી ફોલ થઈ રહ્યું છે. યુ કેન સી, યુ ગો એન્ડ સી MSCI એમર્જિંગ માર્કેટમાં બધે જ આવી રીતના જ સેલિંગ ચાલી રહ્યું છે. સો ઇટ ઇઝ હેપનિંગ એવરીવેર. ખાલી આપણે થોડા વધારે કરેક્શન મોડમાં છે અને આપણે વધારે કરેક્ટ થઈ ગયા છે. બટ એનું રીઝન પણ છે. એનું રીઝન એ છે કે જ્યારે ચાલતું હતું ને ત્યારે દુનિયા કાંઈ નથી ચાલતી, ખાલી ઇન્ડિયન માર્કેટ જ ચાલી રહી હતી. વી વેર વર્કિંગ, વી વેર મૂવિંગ વન સાઇડ ચાલી રહ્યું હતું. ઇરરિસ્પેક્ટિવ ઓફ કાંઈ બી ઇવેન્ટ હોય, કાંઈ બી ન્યૂઝ ફ્લો હોય, કોઈ બી પ્રમોટર હોય, કોઈ બી કંપની હોય, આપણું માર્કેટ એકદમ અલૂફ ચાલી જ રહ્યું હતું. સો ધીસ વોઝ ધ કરેક્શન, મચ નીડેડ કરેક્શન વિચ હેઝ કમ ઇન. So મારો ટોપિક તો બીજો છે, બટ I just thought કે I will give a glimpse of the current scenario because see મારો I'll tell you one more thing before I get into the presentation.
this presentation was supposed to be made by Abhinav Gupta, who is heading our IPO market, maybe બધું. I represent the institutional desk of Share India Securities. Abhinav, yesterday night, he was down with a very heavy fever, so unfortunately he could not come. So he requested me to come at the last minute. So I'm not an expert of SME IPO, but I've spent 25 years in the market and I can help you out with whatever queries if you are having. So I just thought કે એકવાર હું તમને મારું કેવિયટ પહેલેથી કહી દઉં ને કે કાલે ઉઠી તમને એમ થાય કે આ તો SME ના ડેટાના બદલે આ તો પૂરું માર્કેટનું જ ઇનસાઇટ આપણને આપી રહ્યો છે. But nevertheless, I can give you I can help you out with some of the good insight with whatever knowledge I have gathered over the years as such. So I'll start with the presentation. So these are like a very standard generic presentation as it. So I would like to know from you whether you want to go through a standard generic presentation or you want me to highlight key critical aspects of the IPO market or the SME IPO. Because that would be very relevant. If you want, I can run down through this presentation as well. તમને જેમ અનુકૂળ લાગે એવી રીતના we can carry out. Only critical aspects, yeah. Because generic વાતો કરીને કોઈ મતલબ નહીં થાય કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ ને ઇકોનોમી ને આ તે આઈ થિંક મારા કરતા તમને લોકોને વધારે ખબર હશે અહીંયા. So I'll run down through critical slides which I want to highlight it of the same. So basically here we can see GDP for this year we will be ending up with something like last quarter na je numbers aaya then so last quarter na je number aaya we had fallen down આપણે સેકન્ડ ક્વાર્ટરના જે નંબર જોયા ને તો ઇટ વોઝ લાઈક ઓલ ટાઈમ લો ટાઈપના નંબર જોયા 5.5%, જે આપણે કહેવાય ને કે હિન્દુ રેટ ઓફ ગ્રોથના અંદર આપણે પહોંચી ગયા હતા. સો Q3 વોઝ ગુડ. We have bounced back. It again moved to 6.2%. Fourth quarter, I think I would say fourth quarter will be much better. Because of the Kumbh, because of the government measures, everything, I would not be surprised अगर आपने 7.5% GDP growth fourth quarter में जोशु. So I think this will be big jump what we will witness in Q4 for the GDP. But I think that is what market as on today is not interested. માર્કેટને અત્યારના ખાલી એફઆઈના નંબર્સ જોવામાં જ ઇન્ટરેસ્ટ છે કે એફઆઈ સેલિંગ કરે છે અને આપણું માર્કેટ નીચે જાય છે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે એફઆઈ સેલિંગ ઇઝ વી શુડ નોટ ગેટ ટુ મચ કેરીડ અવે વિથ ધેટ સેલિંગ ફિગર્સ ઓલ્સો. કેમ કે સી એફઆઈ શું છે કે એના અંદર બી ઘણા કેટેગરી ઓફ એફઆઈએસ હોય છે. કોઈ લોંગ ઓનલી હોય છે, કોઈ હેજ ફંડ હોય છે, તો અલગ અલગ કેટેગરી. તો વોટ વેન આઈ એમ ટોકિંગ ટુ ઓલ ધ લોંગ ઓનલી ગાઈઝ I get the feel that long only are not selling India. They are still buying into India. They are still very much bullish on India story. But yeah, hedge fund category they have been selling across all the markets as such. Particularly India under they are selling because when I'm talking to hedge fund, I get a feel that they are finding China is much cheaper than to India because China is available at 10 times. India is 11-12 times and India is still trading at 18.5 times. India ની 10 વર્ષની એવરેજ આપણે જોઈએ ને so that is 18.5 times. So India is trading at 10 year moving average છે કે ને 10 વર્ષનું PE band નું આપણે એવરેજ જોઈએ ને તો એ 18.5 હતું તો અત્યારના we are at 18.5 times forward earnings પર. So India is not cheap but yeah people will come back when they find value somewhere. So મારો હિસાબે ફિરંગની ઇન્ટેન્સિટી બહુ સિવિયર છે. $25 billion they have sold in last probably you can say 4-5 months. $25 billion selling and we absorbing $25 billion is not a small thing by any standard. $10 billion એક મંથમાં $10 billion નું સેલિંગ આવે છે. This type of intensity I have not seen. We have seen, but it is one of the event. Now it has become a more of a very frequent event type of thing. But I would say, thanks to domestic money, thanks to mutual fund inflow, PMS, AIF, બધી જગ્યાએ લોકોનો એટલો બધો પૈસો આવ્યો છે
we have withstand such type of selling pressure, which I would say it is unprecedented. એવી એકેય માર્કેટ નહીં હોય જ્યાં આટલી હેવી સેલિંગ હોય અને માર્કેટ ઇઝ હોલ્ડિંગ ઓન ટુ ઇટ. યા યુ કેન સે કે ભાઈ લાર્જ કેપમાં એટલું ન આવ્યું, બટ મિડ ને સ્મોલમાં વધારે આવ્યું. બટ મિડ ને સ્મોલ ચાઇના બી તો એવા હતા કે એના અંદર આટલું સેલિંગ આવશે જ બેઝિકલી. સો અગર સ્ટોક 4 ને 5 ટાઈમ થઈ ગયા હોય તો 50% ઇરોઝન વુડ બી લાઇકલી. So which is quite natural, but yeah, we have to be careful. And this is the first signal अपने market सिखलावे છે basically. IPO market ના અંદર બી જે રીતના carried away થઈ ગયા હતા અને we were chasing the valuations, chasing the promoters, chasing the companies left, right, center. This type of market gives us an indication कि be very selective when you are identifying companies. ખાલી grey market premium સાંભળીને કંપનીની પાછળ નહીં દોડવાનું. This is the first indicator કે આપણે માર્કેટ જે શીખવાડી રહ્યું છે. કારણ કે we all know what type of leaders are there globally and what type of things are happening globally. Every day રાતના આપણે ટ્વિટર જોવા કે હવે શું ઓલો બોલ્યો, ઓલાએ શું કીધું type of thing, અને એનું શું રિએક્શન આવશે, હવે કેના પર ટેરિફ આવશે. So in this type of backdrop, there is so much of chaos, and this chaos will not get solved in hurry. This chaos will be there with us for few months, few quarters as such. But this is the time that you identify some good names, you stick to it. But very important thing in your due diligence also, જ્યારે તમે કંપની જોતા હો, પ્રમોટર જો એનું ટ્રેક રેકોર્ડ જો, એટલે કંપનીનો એક્ઝિક્યુશન ટ્રેક રેકોર્ડ જો, ધીસ ઇઝ વેરી વેરી ગુડ ટાઈમ. અત્યાર સુધી આપણે જે ઘણી બધી એસએમઈ કંપનીઝના અંદરથી એવી ટાઈપની કંપનીઝ આવી જે ખાલી 2 ઓટોના શોરૂમ હોય અને 350 કરોડ રેસ કરે ને લોકો 11,000 કરોડ એને આપી જાય. એટલે that type of madness has also happened. કે 8 કંપનીના અંદર 8 જણા કામ કરતા હોય, 10 જણા કામ કરતા હોય, 100 કરોડ રેસ કરે અને લોકોની ડિમાન્ડ એટલી છે કે 2,000 કરોડ લોકો આપી જાય. So this type of things have happened in the recent time, and this has really, જે આપણા રેગ્યુલેટર છે કે એક્સચેન્જ છે એના આઈસ ખોલ નાખ્યા કે ભાઈ so many things which are slipping away under me type of thing. So I think we also need to do more due diligence as a investor, as a merchant banker. અમે તમને કહે કે અમે એટલું બધું ડ્યુ ડિલિજન્સ કરે, અમારા પાસે બી 15 કંપની અગર મળવા આવે ને તો અમે 15 કંપનીમાંથી ખાલી 5 કંપની સ્ક્રીનરમાં અમારે ફિટ થાય. એ 5 સ્ક્રીનરમાં ફિટ થાય તો અમે ડ્યુ ડિલિજન્સ ચાલુ કરે ત્યારે ખાલી 2 સ્ક્રીનરમાં ફિટ રહે. 2 માંથી બી અમે જ્યારે બધું કરે ત્યારે ખાલી 1 કંપની થાય સિલેક્ટ. બટ ઘણા આપણે જોયા મર્ચન્ટ બેન્કર્સ એ લોકો એવરી વીક એક કંપની લઈને આવી જાય. Now you understand કે કઈ ટાઈપનું ડ્યુ ડિલિજન્સ એ લોકો કરતા હશે કે હર વીક એ લોકોનું એક કંપની લિસ્ટિંગમાં આવી ગયું હોય. એવું તો હોય જ નહીં કે બહુ મોટી ટીમ છે ને they can pass through everything. એવું હોય જ નહીં કોઈ દિવસ. So you have to be selective in identifying the companies. So we saw last year main board company ને SME company કેટલા આવ્યા. આમાં તમે જોશો તો SME companiesની like there were many SME companies which got listed, and I think people made money also. મને ઘણા લોકોએ કીધું કે અમે તો ખાલી લિસ્ટિંગ ડેના દિવસે જ નીકળી જાય એટલે અમે કંઈ ઇન્વેસ્ટ કરે જ નહીં. હવે લિસ્ટિંગ ડેના નીકળવું એટલે તમે એક રિસ્ક કયો કે કોઈન ઉડાડવાનું જેવું છે કે લિસ્ટિંગ ડેના દિવસે શું થશે માર્કેટના સવારના. So it's like a flipping a coin. If you are lucky enough, you will get that thing type of thing. But if you are not lucky, અરે ક્યારેક રાતના ટ્રમ્પ સાહેબે કંઈ બોલી દીધું ગ્લોબલ માર્કેટ નીચે ઘૂસી ગયું તો તમારો એ કોઈન ઉલટો બી પડી શકે type of thing. So that is the risk what you are taking. ખાલી લિસ્ટિંગ ડેના દિવસે સવારના પોરમાં નીકળી જવું is a big risk according to me. But nevertheless બધાની પોતપોતાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય. So there were really about SME companies તમે જોશો ને તો કેટલા SME companies 240 SME companies got listed during last year, અને out of which main board 94 companies. But તમે હજી એક ચીજ I think આ બોર્ડ આવે છે but તમે જોશો main board company last year માં they raised 1,80,000 કરોડ રેસ કર્યા, જબकि SME companies એ ખાલી
9,500 કરોડ. એટલે એસએમઈ હજી બી તમે જોશો ને તો ખાલી 5% છે મેઇન બોર્ડનું. એટલે ઇન ટર્મ્સ ઓફ ધ એબ્સોલ્યુટ અમાઉન્ટ, તો એબ્સોલ્યુટ અમાઉન્ટના અંદર એટલે સમજો કે હુન્ડાઈ છે કે એનટીપીસી ગ્રીન છે કે જે મોટા મોટા જાયન્ટ્સ આવ્યા હતા જેને 20-30 હજાર કરોડ રેસ કર્યા હતા. So they are the giants, so they come in the main board. So SME accounts for hardly 5% of the main board company na je raise કર્યા એનું. So actually there is lot of scope, lot of opportunity for SME companies to go up from here. So I think that shows the opportunity side. This is exciting કે ઇન્ડિયાના અંદર સૌથી વધારે એસએમઈ કંપનીઝ કઈ રીજનથી આવે છે. તમે જોશો ને તો 4 સ્ટેટ which rules the SME કંપનીના રીજન, એક મહારાષ્ટ્ર, એક ગુજરાત, એક દિલ્હી અને એક રાજસ્થાન. આ 4 જગ્યાથી સૌથી વધારે એસએમઈ કંપનીઝ માટે લિસ્ટિંગ માટે આવે છે. પર્ટિક્યુલરલી તમે જોશો તો મહારાષ્ટ્ર અને ગુજરાત દે આર વે અહેડ. એટલે કન્ટિન્યુઅસલી આ બે સ્ટેટમાં સૌથી વધારે એન્ટરપ્રેનર રહે છે કે જેને ક્યુરિયોસિટી છે, જેને ખબર છે કે લિસ્ટિંગ કરવાના ફાયદા શું થાય. સો આઈ થિંક I'll not get into the benefits of getting listed, but what I'm trying to say is entrepreneur આ બે સ્ટેટમાં સૌથી વધારે છે. This will also excite you. This chart is saying what type of companies get listed on the main board of the SME platform. સૌથી વધારે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને આઈટી. This I think particularly ગુજરાત માટે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ is the key. કારણ કે સૌથી વધારે ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગમાં ગુજરાત is having a very good edge. I think Maharashtra is having an edge on the IT side. અને then pharmaceutical also. So pharmaceutical side પર છે ને થોડા ઓછા થયા છે લિસ્ટિંગમાં, એસએમઈમાં ઓછા આવ્યા છે. I think મેઇન બોર્ડમાં વધારે આવે છે. તમે જોશો તો ફાર્મા મેઇન બોર્ડમાં બહુ જ છે, બટ એસએમઈમાં એટલા નથી આવ્યા. હવે ધીરે ધીરે માઇટ બી they are seeing the success ને might be they will come now. So this is giving you a breakup of what type of companies getting listed on the main board or on this thing. So I would also the 5 largest SME IPOs. I have one more point over here. એટલે આમાં શું થયું કે પહેલા સેબીના રૂલ્સના હિસાબે somewhere around anything any companies which want to raise up to 180-200 crore, they can come on SME platform. But of late what we are observing is anything about 160-170 crore if you want to raise on the SME platform, exchange and regulators are very reluctant. They are very reluctant. They tell you that bhai don't go for SME platform, go for main board. And our experience is also suggesting that main board clearance હવે બહુ ફાસ્ટ મળવા માંડ્યા છે કમ્પેર ટુ એસએમઈ. એસએમઈમાં જે 2-4 ઇવેન્ટ જે થયા ને, 2-4 કંપનીઓના ફિયાસ્કો થયા કે એવું થયું, તો એસએમઈ કરતા મેઇન બોર્ડમાં ક્લિયરન્સ ઇઝ કમિંગ વેરી ફાસ્ટ. બટ યુ નીડ ટુ હેવ ધેટ ટાઈપ ઓફ સ્કેલ. અગર તમારે 160-170 કરોડ પ્લસ રેઝ કરવા હોય તો this is the best, I mean the best way is you go to the main board platform. SME, your IPO will not get cleared only because there will be lot of restriction, lot of questions which will come from exchange regulators. So we had one IPO જે અમારી સાઇઝ હતી 170-180 crore. It took 3 months for getting a reply from exchange. અને પછી જ્યારે 3 મહિના પછી રિપ્લાય આવ્યો ત્યારે એ કહે કે તમે why don't you try for main board. So this consumes lot of time in to and fro type of conversation. So અમે એ જ રિક્વેસ્ટ કરશું કે જ્યારે અગર તમારી સાઇઝ એન્ડ સ્કેલ હોય, કારણ કે હવે હું તમને એ પણ કહીશ કે લોટ ઓફ કમ્પ્લાયન્સ જે પહેલા એસએમઈમાં બહુ ઇઝ ઓફ હતું ને, એ હવે ધેટ ઇઝ ઓફ એક્સચેન્જ અને રેગ્યુલેટરે બધું કાઢી નાખ્યું છે. નાઉ દે હેવ મેડ ઇટ ઓન પાર વિથ મેઇન બોર્ડ. સો આઈ વિલ એડ્રેસ ધેટ ફ્યુ આઇટમ્સ ઓલ્સો કે પહેલા જે એસએમઈ આઈપીઓઝમાં ફાસ્ટર ક્લિયરન્સ અને કોઈ સ્ટ્રિક્ટ કન્ડિશન્સ નહોતું રહેતું, બટ નાઉ દે આર આસ્કિંગ ફોર સો મેની કન્ડિશન્સ, સો વિચ આઈ વિલ કમ ટુ ધેટ કન્ડિશન્સ ઓલ્સો વોટ દે આર આસ્કિંગ ફોર. So these are the broad drivers. These are very generic input as such, but if you want to like understand, India is 4th largest market
basically only behind US, Japan, China and all that thing. So these are the positive why you should go for an IPO. I think everybody is smart enough to understand now કે IPO કરવાના positives શું હોય. Basically you get access to capital and probably you get access to, according to me, apart from capital, what is important is તમને એ ટાઈપના ઇન્વેસ્ટર્સ મળશે જે તમારી સાથે લોંગ ટર્મ માટે જોડશે, જે તમારી સાથે રહેશે ટાઈપ ઓફ થિંગ. તો અગર તમારું સાઇઝેબલ આઈપીઓ હોય કે એવું કાંઈ હોય તો મોટા મોટા ફંડ્સ પણ તમને અપ્રોચ કરશે, મોટા ફંડ્સ પણ તમારી સાથે રહેશે, એ લોકોનું ગાઈડન્સ પણ તમને ઘણું મળશે. સો દેર આર લોટ ઓફ પોઝિટિવ્સ ઓલ્સો. નેગેટિવ નહીં, બટ એક લિમિટેશન કહી શકો કે તમે આન્સરેબલ બહુ થઈ જશો. પહેલા you were in your own world કે ભાઈ મારી કંપની, I am not answerable to anyone. Now you will get questions by investors, you will get questions by everyone if you come to the main board, if you come to getting listed type of thing. Because lot of investors now, once they invest, they will start chasing you, they will start questioning you, they will start asking you કે ભાઈ તમે તો આવું બોલ્યા હતા, તમારું ગાઈડન્સ તો તમે આવું કહી રહ્યા હતા. Now what has happened to your guidance, why you have not delivered on your guidance. So which is good કે તમારામાં એક accountability જેવું એક આવી જશે. So for an entrepreneur જેને પોતાને SME IPO કરવા હોય, I think this is a good thing to happen. કે you will become answerable, you will become accountable. So whenever you are talking on any numbers or anything, તમે શાંતિથી વિચારશો કે ભાઈ આપણે જે એને ગાઈડન્સ દેશું, કારણ કે પછી એકવાર તમે ઇન્વેસ્ટર્સના ધ્યાનમાં આવી ગયા કે ભાઈ આ લોકો, આ કંપની એવી છે જે અમે લોકો, કારણ કે અમે લોકો નોર્મલી સ્કેનર્સ હોય ને અમારા, તો એના અંદરથી આવી જાય કે આ કંપની છે ને કોઈ દિવસ એના ગાઈડન્સ મીટ નથી કરતી, એટલે આ કંપની અગર કોઈ ગાઈડન્સ દે ને તો આને પિંચ ઓફ સોલ્ટથી લેવાનું અને 50% ડિસ્કાઉન્ટ કરી નાખવાનું. ઘણી વાર તો અમારા ફ્રેટર્નિટીમાં, એનાલિસ્ટ ફ્રેટર્નિટીમાં હું તમને એક સિક્રેટ બી કહું કે રીજન વાઇઝ બી સ્કેનર્સ હોય કે સમજો કે ભાઈ I should not say any region because I don't know which region ના કોણ છે, બટ નોર્મલ કોર્સમાં કે આ સિટીની કોઈ કંપની હોય ને તો એને ફૂલ ડિસ્કાઉન્ટ કરવાનું, આ સિટીની કંપની હોય તો એને એ જેટલું કે એનાથી વધારે ડિલિવર કરશે. So that way also we have certain filters as such. I'll tell you કે નોર્થની કંપની હોય તો પહેલું જ ફિલ્ટર આવે કે ભાઈ થોડું 40-50% ડિસ્કાઉન્ટ કરી નાખો, કારણ કે એ ઓવર હાઇપ કરીને કરશે. સાઉથની કંપની હોય તો એ ઓલવેઝ એટલું ટોન ડાઉન કરી નાખશે, નંબર આવવાના પહેલા જ ટોન ડાઉન કરી નાખશે, તો એને થોડું બેનિફિટ ઓફ ડાઉટ આપી દો. એ 10 કહેશે તો 12-13 કરશે ટાઈપ ઓફ થિંગ. સો જસ્ટ ગિવિંગ યુ એન એક્ઝામ્પલ. તમારો અમદાવાદની કંપની હોય તો બી આપણે સ્કેનરમાં જ લઈએ ને, અડધું જ લે, કારણ કે અમદાવાદ બી અમારા માટે થોડું સુપરફિશિયલ જ હોય, કારણ કે લોકો બોલે બહુ, કરે ઓછું. સો એટલે નોટ ટુ blame on anyone, but these are generic statements which I am making as such. So this is also another point. એટલે જો તમે અગર IPO listing કરવાનું સોચતા હોય તો I think very important thing is talent acquisition and talent retention. See, normal companiesમાં તમને talent તો મળતું જ હોય, but when you give ESOPs, when you are listed on boards, you can really get some good talent which is there, even working in MNCs or working in some large companies. They would also like to go and evaluate opportunities in the smaller companies. If you give an ESOPs type of option, you are having such listed entity. So this type of angle also you should evaluate when you are thinking of an IPO type of thing. So these are same thing. Prospective companies we look at consistent, strong growth potential. Business model. These are our criteria basically. What we see in the companies as an investor, as an analyst, we try to evaluate type of thing. Consistency કેવી છે, revenue ને profitability માં consistency કેવી છે, કે જે બોલે છે deliver કરે છે, નથી કરતો type of thing. 3 years નું મારું best criteria for always evaluation is ROC. Return on capital employed says everything. બાકી તમે કેટલું બી કરો, કંપની કેટલો ગ્રોથ દેખાડે, મર્જર કરે, બધું કરે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અગર સિંગલ ડિજિટ હોય ને તો વી ડોન્ટ ઇવેલ્યુએટ, વી ડોન્ટ કન્સિડર ઓનલી ધેટ કંપની, વી ડોન્ટ કન્સિડર ધેટ ટાઈપ ઓફ કંપનીઝ ઓલ્સો જે અત્યારે 6% અને 7% ROE કરતી હોય, બટ અમારી સાથે વાત કરે ત્યારે કે હું 20% કરી નાખીશ, કે જે 10 વર્ષમાં નથી કર્યું એ આગળના 3 વર્ષમાં શું કરશે. So these are like some of the criteria what we have set, and
this I can tell you with confidence કે અમે 25 વર્ષના અંદર એટલી બધી કંપનીઝને મળતા હોય ને અને એટલી કંપનીઝ હોય છે કે એના અંદર કહે ને તો કે હું પ્રોફિટેબિલિટી ડબલ કરી દઈશ, હું આ કરી દઈશ. વી જસ્ટ આસ્ક ધેમ ઓનલી થિંગ વન થિંગ કે તું ROC તારું કેટલું થશે, કેમ કે ROC says everything. Return on capital employed says everything about the company. एक return on capital employed, which is the first important indicator for me. Second is cash flow. જે કંપની કેશ ફ્લો ન કરતી હોય ને એને એટલે ભલે કેટલી બી કેપિટલ ઇન્ટેન્સિવ કંપની હોય બટ કેશ ફ્લો જનરેટ ન કરે ને ફ્રી કેશ, એ કંપનીના અંદર તમને કોઈ દિવસ મોટા ઇન્વેસ્ટર્સ આવશે નહીં. એટલે તમારે જો તમારી કંપનીના માટે રિયલી પ્લાનિંગ કરતા હોય ને તો તમારે બે ચીજ પર તો ફોકસ રાખવાનું છે કે મારા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ શુડ બી મોર દેન 14-15%. 15% નીચે અગર ROC હશે તો તમને તો એઝ અ ઇન્વેસ્ટર આ લોકો જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો બધી શું કામ ઇન્વેસ્ટ કરે? એફડીમાં એને 8% મળે, ઇક્વિટીમાં એ જાય તેને 14-15% રિટર્ન ન છૂટે તો એ ઇક્વિટીમાં શું કામ ઇન્વેસ્ટ કરશે? રિસ્ક ફ્રી 8%માં એ રહેશે ને ખુશ રહેશે. So 10-12% अगर ROC करती हो तो तुम्हारी कंपनी एज अ कंपनी यू शुड कंसिडर हाउ आई कैन इम्प्रूव ROC एंड एज अ इन्वेस्टर यू शुड थिंक कि जे कंपनी તમારા 15% ROC ના નીચે હોય ને એને ચોકડી પહેલા જ મારી દેવાની, કેમ કે કરી જ નહીં શકે. અને જે કંપની કન્ટિન્યુઅસલી મર્જર્સ એક્વિઝિશન કરીને ગ્રોથ બોરો કરતી હોય ને એ કંપની પર બી ચોકડી લાગી જાય, કારણ કે એનો ઓર્ગેનિકલી એટલું ગ્રોથ જ ન હોય. So એનું બિઝનેસ ઈ સસ્ટેનેબલ જ ન રહે એના માટે. તો these are like some of the criteria which we evaluate, but તમે તમારા હિસાબે you can add few more criteria as such. But cash flow is very important. Operating cash flow જે કંપની નેગેટિવ કરતી હોય, again ઇન્વેસ્ટર્સ તમને બહુ રિલેક્ટન્ટ જ રહેશે એ કંપનીના માટે. જે કંપની ફ્રી કેશ ફ્લો નહીં જનરેટ કરતી હોય એટલે એનો મતલબ એમ કે ઈ છે ને બેઝિકલી ક્યાંયથી આઈધર પૈસા કાઢે છે યા પછી કેપિટલ ઇન્ટેન્સિવ એનો બિઝનેસનો નેચર છે કે જેનાથી ફ્રી કેશ જનરેટ જ નથી કરવાનું. તો અગર ફ્રી કેશ જનરેટ નહીં કરે તો એના માટે સસ્ટેન કરવું લોંગ ટર્મ માટે વિલ બી વેરી વેરી ડિફિકલ્ટ. હા, these are like timeline for SME IPOs. Normally, એટલે I think some of the મને એવું કોઈ કીધું કે we are planning for an SME IPOs. તો I'll just cite a timeline. Basically કેટલો ટાઈમ ફ્રેમ લાગે તમને એક SME IPO પ્લાનિંગ થી એક્ઝિક્યુશનના અંદર. નોર્મલ કોર્સના અંદર તો તમને છે ને જો અગર તમારા નંબર્સ બરાબર હોય, ઓડિટર્સ બરાબર હોય, 3-4 વર્ષની બેલેન્સ શીટ હોય પ્રોપરલી, સેબીએ 2-3 નવા કન્ડિશન બી નાખ્યા છે. ધેટ ઓલ્સો આઈ વિલ ટેલ યુ કે સેબીનું એક કન્ડિશન એ છે કે કોઈ બી કંપની હોય એને લાસ્ટ 3 વર્ષના માંથી 2 વર્ષના અંદર ઓપરેટિંગ પ્રોફિટ શુડ એક્સીડ મોર દેન 1 CR તો તમને SME IPO માં અલાઉ કરશે. નાઉ ધીસ આર રિસન્ટ ગાઈડલાઇન્સ ના બેસિસ પર આવ્યા છે એટલે SEBI is also working on it. This is a consultative paper, lot of feedback is also going to them. So these are one of the very important criteria which has come in કે એનો ઓપરેટિંગ પ્રોફિટ એટલે તમારું EBITDA જે કયો એ 1 કરોડથી વધારે હોવું જોઈએ 2 વર્ષમાં, છેલ્લા 3 વર્ષના અંદર. એટલે કોઈ બી 2 વર્ષમાં 3 વર્ષના અંદર. સો દેટ ઇઝ વન. સો એટલે આ બધા જે ક્રાઇટેરિયાસ તમારા અગર હોય તો નોર્મલ કોર્સમાં તમારી જો કંપની આઈ જસ્ટ રીડ આઉટ સમથિંગ ફોર યુ. એટલે સો બેઝિકલી તમારું જો બધું રેડી હોય ને તો સ્ટાર્ટિંગથી સ્ક્રેચ સુધીમાં 3-4 મહિનાના અંદર વી કેન કમ આઉટ વિથ એન IPO. બટ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે 3-4 મહિનાનો પ્રોસેસ તો તમને લાગે. બટ એના માટે તમારી like all the documentation થી લાગીને તમારું જે સ્ટ્રક્ચર છે is meant the opening of the issue. But I think you factor in 150 days, that would be translating into 5 months type of time frame. This 5 months is mainly because of 2-month unpredictability છે એના કારણે. Otherwise it was much lower, lighter also. So એના પછી I think this is the બાકીનું પછી now doesn't take more time. So that I think you have to factor in nearly about 5 month to 6 month type of thing. But એના પહેલાનું તમારું જે પ્લાનિંગ હશે ને એ એટલીસ્ટ 2 કે 3 વર્ષ પહેલાનું તમારું પ્લાનિંગ ચાલુ થવું જોઈએ. એટલે once you are at that ground zero stage 1 type of thing, ત્યારથી 5 થી 6 મહિનાના અંદર you can get listed.
સો ધેટ્સ ઇટ. તમારે ક્વેશ્ચન્સ, યુ કેન ટેક ક્વેશ્ચન્સ. Yes, if anybody has questions. કલ્પેશભાઈ સાહેબ, આ વિષય પર તમે ખૂબ જ સરસ સરસ અને સ્પષ્ટ રીતે ન્યાય કર્યો છે. Thank you, Kalpesh Parekh, for the valuable insights on SME IP and investment markets and its impact on future businesses. છું માજી સંસદ સભ્ય, કેપિટલ માર્કેટ સાથે પણ હું સંકળાયેલો છું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ડિલિસ્ટિંગ કમિટી મારી સાથે છે. CDSN-માં ટ્રસ્ટી છું, ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ, આર્બિટ્રેશનમાં છું. NSE-માં પણ આશીષભાઈ સાથે 2-3 કમિટીઓમાં જોડાયેલો છું. સેબી સાથે છું. આપે IPO માટે, SME IPO માટે સરસ રજૂઆત કરી છે, સુંદર વાત છે. મારી વાત બજારનું વિશ્લેષણ ઉપર હતું. આજે 3 છાપાઓ મારી પાસે છે. મોટાભાગના મિત્રો પણ આજે આપને આ વિષય ઉપર સાંભળવા માંગતા હતા. રોકાણકારોના રાતા પાણીએ રોયા છે દિવસમાં. આ છે, આ બધા આવ્યા છે એ ખાસ કરીને આ માટે આવ્યા છે. Isn't it? Are you with me? હું અને આ બધા મિત્રો કમ્પોસ્ટની દવા લે છે ને તો પણ રાતા સૂઈ નથી શકતા. 2-3 દિવસથી અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે, જેને ગુજરાતીમાં કહીએ. હું ઈચ્છું કે આ પરિસ્થિતિમાં FSSI પાછું ખેંચી લીધું. આ તે આપણે સરસ વાત કરી. SMA આપણે રજીસ્ટર થાય બધી વાત, પણ જો આ પરિસ્થિતિ રહેશે તો અમારે બધાને આજે ઉજાગરો કરીએ છીએ, આવતીકાલે આપઘાત કરવાની પરિસ્થિતિ અમને અનેકને થશે. તો આમાં શું કહેશો આપ? મારે બજારનું વિશ્લેષણ સાથે સમજ છે. આપણે ઘણું કીધું કે અપડાઉન થઈ શકે, પણ આ તો અનએક્સપેક્ટેડ છે. અનએક્સપેક્ટેડ છે, કોઈ કોશ નથી. કોશ પણ હોઈ શકે બજારમાં. શેર માર્કેટ એવી છે કે ઝાડ પડી જાય તો શેર માર્કેટ તરત જ અપડાઉન થઈ જાય. ઝાડ પડે તો માં ડોનાલ્ડ ટ્રમ્પ નથી, બીજાય નથી. ડોનાલ્ડ ટ્રમ્પની આપણી ઉપર નાખવામાં આવેલી ટેક્સ પણ નથી. તો આનું શું કારણ છે ને આમાંથી મારે કેમ બહાર નીકળવું, મારી ઊંઘ મને કેમ શાંતિથી આવે, એવું મને માર્ગદર્શન આપો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બધાનો આશીર્વાદ, બધાને શુભકામના. નાના કંઈક કામ કરજો તો કહ્યું, આપના વતી બોલ્યો છું, આપને કહ્યું હોય તો માફી માંગુ છું. થેન્ક યુ. આઈ બેસ્ટ વિશિસ તમને. આપ પણ બધા હિંમત આપતા નહીં, બહાર આવી જશું. કઈ મુંજાતાની માલ્યો વિયોગ્યો છે કે પોતીનો માલ્યા ને તો મને કહેજો. માવાની એમ કહે છે કે માલ્યો આવશે તો હું કહીશ. એટલે હું પણ બેંકોને પૈસા નથી આપતો, ચિંતા નહીં કરતા. બીજી વાત. થેન્ક યુ, થેન્ક યુ. કેરી ઓન પ્લીઝ સર. સર, તમારો ક્વેશ્ચન્સ વેલિડ છે અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે મેં સૌથી પહેલા જ ચાલુ કર્યું કે આવી માર્કેટ ફ્રાઈડે ધોવાઈ ગઈ. માર્કેટ ઉપર બોલો. હા સર, એ જ કહું છું કે આવી માર્કેટ ફ્રાઈડે ધોવાઈ ગઈ તો બી આટલા બધા લોકો બેઠા છે સાંભળવા માટે. તો દેટ ઓલ્સો શોઝ કે એપિટાઇટ છે. અને સર ફ્રેન્કલી શું હતું, આપણું માર્કેટ છે ને થોડું ટુ સમ એક્સટેન્ટ એક ફ્રોથ હતું, એક બબલ બી થઈ ગયું હતું. તમે જુઓ ને, કોઈ બી કંપની, ટોમ ડિક એન્ડ હેરી પ્રમોટર, કોઈ બી, એટલે તમે એને મળો ને, અમે તો એને મળે, અમે એટલી કંપનીઓને મળતા, જ્યારે મળે ત્યારે જ ન સમજાય. એક પ્રમોટર વેચી રહ્યો છે, PE ગાઈઝ વેચી રહ્યા છે, FII વેચી રહ્યા છે, અને આપણો રિટેલ ઇન્વેસ્ટર બિચારો સામે ઊભો થઈ જાય છે એકદમ કે હું લઈ લઉં છું બધાનો માલ. એજનાઇઝ બધા બહાર આગળ આમ સુરમાની જેમ આગળ ઉભા રહી ગયા કે અમે માલ લઈ લ્યો. એટલે અમારા માર્કેટમાં હજી એક કહાવત છે, પહેલા માર્કેટ જ્યારે ચાલતું ન હોય ત્યારે શું હોય, ઇન્વેસ્ટર પાસે પૈસા હોય, પ્રમોટર પાસે વિઝન હોય. પછી શું થાય, આવી માર્કેટનું સ્ટેજ થઈ જાય ને ત્યારે પ્રમોટર પાસે પૈસા હોય અને ઇન્વેસ્ટર પાસે એનું વિઝન હોય. એટલે અત્યારના એ જ છે કે અત્યારના બધા યુ કેન સે કે એવરેજિંગ કરતા એટલા સ્ટેજ પર પહોંચી ગયા છે કે ભાઈ આપણને થાય કે આપણે જ પ્રમોટરનો પોલ બની જાય. બટ સી આવી એક સાયકલ હોય માર્કેટની. 25 વર્ષના અંદર મેં આઈ થિંક આવી ત્રીજી સાયકલ જોઈ છે. એટલે મેં કીધું કે ઘણા જનરેશન ઝી જે નવા છોકરાઓ આવ્યા છે એને આ સાયકલ જ નથી જોઈ. એને એમ જ જોયું કે માર્કેટ ખાલી એક સાઈડ ઉપર જ જાય, આવી રીતના ન હોય માર્કેટ. આપને કોઈ કારણ લાગે છે આનું? હા, ધીસ ઇઝ ઓલ્સો વન થિંગ.
અને કારણ હોય તો ઉપચાર શું? ના સર, પોસિબલ. ના, this is first time when એક વેલ્યુએશન એક કારણ છે. બીજું મારા હિસાબે હર વખતે શું હતા, એક ઇવેન્ટ બેઝ થતું હતું, ઇવેન્ટ બેઝ કરેક્શન લેતા હતા. This time around there is no event. એટલે જ બેઠી. But no event doesn't mean that correction will not happen. Your market was always overheated. 22-23 time for 2 year forward. Sir, અમે લોકો earnings જ્યારે પ્લોટ કરતા હતા ને, તો 26 ની earnings પર બી માર્કેટને અમે જસ્ટિફાઈ નહોતા કરી શકતા. તો અમે લોકોએ એટલે અમારી એનાલિસ્ટ ફ્રેટર્નિટીએ 27 ની earnings ચાલુ કરી દીધી. હવે જ્યારે ટ્રમ્પ બાબા જેવા લોકો હોય ટોપ પર, તો તમે 27 ની earnings પર કેવી રીતના વાત કરી શકો? તમને કાલે શું થવાનું છે એની બી પ્રેડિક્ટેબિલિટી બહુ ઓછી થઈ જાય. એક વર્ષ પછી શું થશે એની બી પ્રેડિક્ટેબિલિટી ઓછી થઈ જાય. તમે 27 પર મૂવ કરો એટલે તમે યુ આર સેઇંગ કે હું પ્રાઇસ ટુ પરફેક્શન વાળા ઝોનમાં છું. એટલે માર્કેટનું એવું છે કે ભાઈ માર્કેટ રાહ જોતું હતું. એક કોઈ રીઝન આ ટ્રમ્પ બાબાનું હોત તો કંઈક બીજું રીઝન હોત. But market was waiting for a correction to come, and it was much needed correction which has come. કે તમે પ્રમોટરને બી મળો સર, કોઈ બી પ્રમોટરને મળો, એ બધા સુપરફિશિયલ વેલ્યુએશનની જ વાતો કરતા હતા. બધાને એમ જ લાગતું હતું કે ભાઈ મને તો 30 ટાઈમ ને 40 ટાઈમ ને 50 ટાઈમ વેલ્યુએશન મળવું જ જોઈએ, મને કેમ ન મળ્યું? એક પાવર એન્ડ કેબલ વાળી કંપની જે 15-20 ટાઈમ વર્ષોથી જેને મલ્ટિપલ મળતું હતું એને 55 ટાઈમ આપી દીધું. હવે સડનલી એક જાયન્ટ આવ્યો રાતના અને જાયન્ટે કીધું હું 1800 કરોડ હું નાખીશ. સડનલી બધાને થયું કે અરે બાપરે, પાવર એન્ડ કેબલ કંપનીને આટલા બધા મલ્ટિપલ આપણે કેમ દેતા હતા? એક જ દિવસમાં અંદર 20-20% બધા જ પાવર એન્ડ કેબલ તૂટી ગયા. સી ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ શોઈંગ. નહીં કે ઓલાનથી ઇન્વેસ્ટમેન્ટથી કઈ ઇમ્પેક્ટ કાલે એની અર્નિંગ્સ પર પડશે. 25માં બી નહીં થાય, 26માં બી નહીં થાય, 27માં નહીં થાય. એની ઇમ્પેક્ટ આવશે 28માં અલ્ટ્રાટેકનો ઇન્વેસ્ટમેન્ટની. બટ આજે જ માર્કેટ એને તોડ નાખ્યું. કેમ કે માર્કેટને એ રિયલાઇઝ થયું કે યાર હું એને 55 ટાઈમ આપું છું પોલિકેબને, હું આરઆર કાબેલને આટલું બધું આપું છું, હું ઓલાને 50 ટાઈમ આપું છું. ઇટ ઇઝ નોટ જસ્ટિફાઈડ. એટલે સમવેર જે સેનિટી પ્રિવેલ કરવાની હતી ને, એ સેનિટી અચાનક આવી ગઈ માર્કેટમાં. નોર્મલ છે આ. એટલે મારું માનવું એવું છે કે આ સાયકલ છે, થોડીક સાયકલમાં આપણે નીચે રિએક્ટ બી કરશું. ડબલ્યુની જેમ રહેશે આપણું માર્કેટ, ઉપર નીચે એટલી વોલેટાલિટી હશે. આપણે એ વોલેટાલિટી, ધીસ વિલ બી અ શોર્ટ ટર્મ માર્કેટ, ધીસ વિલ નોટ બી અ લોંગ ટર્મ. આપણે હવે જે કહે ને કે લઈને ભૂલી જાઓ, ધીસ ઇઝ નોટ ધેટ માર્કેટ. લઈને ભૂલી જાઓ નહીં થાય. તમારે ટ્રેડિંગ કરવાનું, તમારે ટ્રેડિંગ કરી નીકળતું રહેવું પડશે. ધીસ ઇઝ ધેટ માર્કેટ. કલ્પેશભાઈ થોડા પ્રશ્નો. કલ્પેશભાઈ પ્લીઝ. આઈ હેવ સમ ક્વેશ્ચન્સ. મારી પાસે થોડા ક્વેશ્ચન્સ આવેલા છે, હું આપને કહું છું. ઘણા બધા એસસીબી અહીંયા યુનિટો છે ને એ લોકોને આઈપીઓ લાવવું પડે. બેઝિક ખ્યાલ નથી કે કેવડો આઈપીઓની એની કેપિટલ કેટલી હોય છે, કેટલો પબ્લિક ઇશ્યુ કરી શકે અને કઈ સાઇઝ લાવી શકે. ઇટ્સ અ વેલિડ ક્વેશ્ચન. આમાં શું છે કે પહેલા શું હતું કે એમાં કન્ફ્યુઝન હતું કે તમે 1 કરોડથી 5 કરોડ સુધીનો તમારે આઈપીઓ લાવવો હોય ને તો યુ કેન ઓલવેઝ ડુ. હવે સેબીનું એક કન્સલ્ટિંગ પેપર એવું આવ્યું છે વેર દે આર સેઇંગ કે વી વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધેટ આઈપીઓ થિંગ. એટલે એસએમઈમાં અગર તમારે લાવવું હોય તો 5 થી 10 કરોડનું એક કન્સલ્ટિંગ પેપર થયેલું છે. સ્ટીલ આઈ વોઝ ચેકિંગ ટિલ ધ લાસ્ટ મિનિટ. હજી સુધી કંઈ ક્લિયરન્સ નથી, બટ they want to set, that's where I read કે લોકોને 10 કરોડ મિનિમમ રાખો છે કે તમારે 10 કરોડ જેટલું રેસ કરવું હોય તો એસએમઈ આઈપીઓ પ્લેટફોર્મ પર તમે કરી શકો. બટ અગેન એનએસસી ને બીએસસી એ છે ને ઘણા બધા બીજા ક્રાઇટેરિયાઝ પર ઇવેલ્યુએટ કર્યા છે. એ લોકોએ બધા નાખ્યા છે નવા ક્રાઇટેરિયાઝ. નવા ક્રાઇટેરિયાઝના અંદર એ લોકો બેઝિકલી એવું બી કહે છે કે અગર પ્રમોટરને ઓફર ફોર સેલ કરવો હોય, પોતાનો માલ વેચવું હોય, તો દે આર કીપિંગ અ રિસ્ટ્રિક્શન ઓફ 20%. એટલે આપણે આ શું કે પમ્પ એન્ડ ડમ્પ વાળા પ્રમોટર ઘણા બધા હતા જે માલ પકડાવીને ભાગી ગયા ટાઈપ ઓફ થિંગ. તો એ એવોઇડ કરવા માટે એક્સચેન્જ અને રેગ્યુલેટરે આ સેટ કર્યું છે કે તમે ખાલી 20% જ પ્રમોટર કેન ઓફલોડ ઇન ધેટ એસએમઈ આઈપીઓ. યુ કેન નોટ, એટલે ઓએફએસ ના ફોર્મમાં યુ કેન ગેટ ઇન ટુ ધ કંપની. તમે ફ્રેશ ઇસ્યુ કરી શકો which goes into the company, but offer for sale will be restricted to 20%. So SEBI ના જે measures છે ને આમ આપણે લાગે કે થોડા harsh છે for SME companies, but these are very good thing for investors as such. Some of them are very good. એ લોકોએ જે 4-5 ચીજ કરી છે
it is very good for a long term investors. અને આઈ થિંક એને બેસિકલી વેલ્યુએશન માટે તમે સી વેલ્યુએશન તો બધાનું પોતપોતાના હિસાબે થોટ પ્રોસેસ હશે કે કેટલું ડાયલ્યુટ કરવું, બટ અગર જો એને ઓફર ફોર સેલ 20% રાખવું અને થોડું કંપનીમાં ઇન્ફ્યુઝન કરે તો હી કેન પ્લાન આઉટ અકોર્ડિંગલી ધ રિવર્સ કેલ્ક્યુલેશન કરીને. બટ આઈ થિંક બીએસસી કે એનએસસીના અંદર તમે આરામથી 10 કરોડના ઉપર તમે કોઈ બી એસએમઈ આઈપીઓ પ્લાન કરો તો તમારું થઈ જાય છે, ક્લિયરન્સ થઈ જાય છે. બટ અગેન એઝ આઈ સેડ કે તમારું ઓપરેટિંગ પ્રોફિટ 1 કરોડ પ્લસ હોવું જોઈએ લાસ્ટ 2 વર્ષમાં આઉટ ઓફ 3 years ટાઈપ ઓફ થિંગ. Hello. Yeah, hi. So my question is quite, as you said, that any company that needs to get listed in SME IPO has to have a positive EBITDA, right? So, but we're seeing mainstream companies like Paytm and Ola and others that are now turning out to be unicorns and getting listed in a negative EBITDA and running since last a decade, and we're still seeing around at least half or one more decade of a negative EBITDA for them, or maybe coming positive now. But then there are also SMEs that have fantastic vision, because we're seeing the vision of Paytm or with the vision of Ola that will lead it to a positive EBITDA in the future, and people are investing looking at the future earnings, right? So is there any scope for such SMEs that might have a negative EBITDA but still would be looking forward for funding, and maybe if there is no, the option is not SME IPO, and if there is any other source of funding that SME can get from the market? So your point is valid, and that was the big debate which happened post this this study paper which was floated. People started questioning why you are keeping a restriction on SME IPOs for such type of operating profit, because they are coming from a very humble and small background. But one point important is the disclosure standards for SME IPO were very small. When you compare with the main board thing, the disclosures were very, very high. So that is also one of the reasons exchange evaluated, and exchange thought probably the main board you can come with that EBITDA loss bhi dikha sakte ho. We saw so many m-commerce companies, they are not making any profit but still they are able to get that money, but their disclosure standards are very, very high. So if you are coming on the smaller SME platform and if you are not making profit, so and SME ka purpose basically was that they wanted to move small investors, retail investors to invest into these companies. So they don't want a loss-making company to get dumped into the small investors. So exchange and regulators are very, very clear. Let small investors not get trapped. The big knowing people, the known investors or private equity guys who know the risk of investing into this loss-making main board company, they can invest because they have that vision. If you have a vision of 5 years, 10 years, you can invest. But in SME, आप आधे से ज़्यादा पब्लिक को पूछोगे तो वो तो बोलेगा मुझे लिस्टिंग डे में ही निकलना है. अब लिस्टिंग डे में ही इतना फाइट हो रहा है उस दिन, तो कैसे होगा बेसिकली? So you need that type of investors also who can invest into this loss-making company. I don't think in SME companies that type of investors are coming in at this juncture. अभी आपने कहा कि एसएमई में यू कंसीडर दैट स्मॉल इन्वेस्टर्स आर देयर इन एसएमई, इज दिस ट्रू? Small and HNIs. Small भी नहीं है. I will tell it is only HNI because एक criteria अभी कैसा हो गया? पहले क्या था कि 1 लाख was the limit for you to invest into the SME listed company. Now exchange has increased, or the study paper has increased to 2 lakh. So स्मॉल तो आएगा नहीं. नाउ इट विल बी ऑल HNIs. मैं यही कहना चाहता था, पहले आपने उनके जवाब में कहा कि छोटे इन्वेस्टरों को बचाने के लिए कि वो नेगेटिव EBITDA में न इन्वेस्ट करें, दे कैन ऑप्ट फॉर मेन बोर्ड इफ दे वांट टू टेक रिस्क, एंड comparatively it is a sense that you are saying that SME IPOs are less risky in terms of negative returns. But sir, इतने बड़े लॉट में इन्वेस्ट करवाना होता है, 1200 शेयर 1600 शेयर, तो छोटा इन्वेस्टर कहाँ रह गया? मेन बोर्ड में तो कोई बंदा एक शेयर खरीद सकता है, उसका रिस्क वो हिसाब से उसका एपिटाइट के हिसाब से कर सकता है. Here they are SEBI is bounding people that you go with a huge volume of shares
and things are manipulated and your money is vanished like anything. Let me So please tell you- elaborate about this. Let me tell you, now there is another study paper which is floating, which is saying कि 2 लाख भी नहीं करना चाहिए, SME में इन्वेस्ट करना तो 4 लाख डालना. So answering to your question, it is not for the small, it is for the HNIs only. SME भी HNI का ही dominated market है. There is no small guys. Small guys तो here and there hardly कुछ करता हुआ है. This is all dominated by HNIs. But answering to your question in a different fashion also, see the main board में अगर M-commerce company आप Zomato देखते हो या Swiggy देखते हो, तो उसमें investor base you have to see, the holdings you have to see. यह HNIs भी नहीं है. यहाँ पे वो प्राइवेट इक्विटी वाले हैं जिसके पास बैलेंस शीट है टू burn for many years as such. They are putting in money for 4 years, 5 years type of thing. इन्वेस्टर के रिस्क इतने नेकेड है तो सेबी कुछ एक्शन क्यों नहीं लेती, इफेक्टिव एक्शन कि भाई कहीं रिटेल वाला इसमें बंदा पीस कर जाए किसी की गेम में. दिस इज इट सीम्स दैट इट इज अ प्योरली मैनिपुलेटेड गेम इन एसएमई. आई थिंक द ओरिजिनल पर्पस ऑफ एसएमई हैज वेनिश्ड फार लॉन्ग अगो एंड नाउ थिंक आजा फंसा जा वाला चक्कर है, मैनिपुलेट होता है, वो आपका लोअर सर्किट लगती है, अगला निकल नहीं पाता है. और ये चीज क्या सेबी को या इंस्टीट्यूशन को नहीं दिखाई देती कि कोई रिटेलर के पैसे चीटिंग से जा रहे हैं? ये सेंस सभी के ध्यान में होगी इस हॉल में बैठे लोगों में. आप इसके बारे में फैक्ट बताइएगा, फिक्शन मत बताइएगा. That's a fiction. ये स्टेट पे कैसे बोले? But otherwise see, શું થાય છે આ tell you in a simple language basically. See, exchange ને regulator પાસે પણ feedback પહોંચી ગયો છે બધા. અને they are also very much aware. But at the same time શું થયું? પેલા જે pump and dump થયું ને, એમાં exchange ને એવું થયું કે મારા નાના જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે એ ફસાઈ ગયા, સ્માર્ટ લોકો બધા ભાગી ગયા, HNIs બધા ભાગી ગયા, જે રિટેલ હતા એ બધા ફસાઈ ગયા. એટલે એ લોકોને ફૂલ પ્રૂફ બનાવવું છે સિસ્ટમને, પણ એ ફૂલ પ્રૂફના ચક્કરમાં ઘણીવાર એવું થાય, વોટ યુ આર સેઇંગ ઇઝ રાઈટ, ઘણીવાર એવું થાય કે એ ફૂલ પ્રૂફ બનાવવાના ચક્કરમાં જે બચા કુચા ઇન્વેસ્ટર છે એ પણ ભાગી જાય. પણ હવે there is a trade off ને, એટલે એ એવું થઈ ગયું. મારું નામ જિગ્નેશ અકબરી છે. મારો એક ક્વેશ્ચન છે સર, તમે કીધું કે એસએમઈ આઈપીઓમાં કોઈ પણ કંપની મિનિમમ 10 કરોડ માર્કેટમાંથી ગેઇન કરી શકે. તો ક્વેશ્ચન ઇઝ દેટ કે આ 10 કરોડ પાછળ એને ખર્ચો કેટલો થશે? 10 કરોડ લેવા જશે પણ એસએમઈ આઈપીઓમાં લિસ્ટિંગ કરીને માર્કેટમાં લિસ્ટેડ થશે ત્યાં સુધીના એક્સપેન્સીસ કેટલા છે? સો આના અંદર બેઝિકલી તમને જો એટલે તમને મર્ચન્ટ બેન્કરની બધાની ફીસ તમે ઇવેલ્યુએટ કરો ને તો એસએમઈના અંદર નિયરલી અબાઉટ 4 થી 5% જેવું તમને ફીસ જેવું લાગે, પ્લસ ધ ડોક્યુમેન્ટેશન ને એ બધું કરે તો. એટલે કારણ કે એસએમઈમાં હું એટલા માટે અમાઉન્ટ પર્સન્ટેજ વધારે કહું છું કારણ કે સાઇઝ ઇઝ સ્મોલ. એટલે કોઈ મર્ચન્ટ બેન્કર નોર્મલી જે બહુ હાથ ન નાખે 10 કરોડના અંદર. બટ હા, અગર તમારું મોટું હોય 40-50 કરોડનું તો ધ પર્સન્ટેજ ગોઝ ડાઉન. કેટલા ડાઉન થઈ શકે? સપોઝ 50 કરોડ કે 100 કરોડ, ડિપેન્ડિંગ ઓન ધ નેગોશિએશન. તમે જ્યારે ટેબલ પર બેસો ત્યારે તમારું મર્ચન્ટ બેન્કરને તમારે નેગોશિએટ કરવાનું હોય. બટ અંદાજથી હું તમને કહું તો ઇટ ઇઝ બિટવીન 3 થી 5%. થેન્ક યુ. બટ આના અંદર મારું એક જ છે કે સી તમે મર્ચન્ટ બેન્કરને જ્યારે અપોઇન્ટ કરો ને ત્યારે ખાલી એનું ટ્રેક રેકોર્ડ જોવાનું કે બંદો કેટલું એફર્ટ નાખે છે. ખાલી એ ડ્યુ ડિલિજન્સ ન કરે ને તો એ ડ્યુ ડિલિજન્સ અગર એ ન કરે ને તો સો બેઝિકલી ધેન યુ શુડ બી વેરી કેરફુલ ઓન ધેટ મર્ચન્ટ બેન્કર્સ ઓલ્સો. કારણ કે ઘણા અમે મર્ચન્ટ બેન્કર્સ અમે ક્લોઝલી બી જોયા, તે લોકો એફર્ટ ન મૂકે, ડ્યુ ડિલિજન્સ ન કરે, જેમ બેલેન્સ શીટ આવે સીધી આમ જ માર્કેટિંગ કરે, વિચ ઇઝ વેરી સેડ અકોર્ડિંગ ટુ મી. ઇન ધ સેન્સ કે સી તમને પૈસા આપે છે ડ્યુ ડિલિજન્સ કરવાના, ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવાના. સી યોર જોબ ઇઝ ટુ પ્રોટેક્ટ ઇન્વેસ્ટર્સ ઓલ્સો, બટ સમટાઈમ્સ શું થાય કે એને ફીસથી જ ઇન્ટરેસ્ટ હોય, ફીસની ઇન્ટરેસ્ટના અંદર એ છે ને લોંગ ટર્મ ન જોવે. સી અલ્ટિમેટલી તમને કોર્પોરેટ એક પૈસા આપશે, બટ તમારા જે નામ પર જે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કેમ કે અલ્ટિમેટલી જો તમારા પૈસા ગુમાશે તો તમે શું જોશો કે ભાઈ કોણ હતું મર્ચન્ટ બેન્કર, કોણ હતું? તમે એકવાર તો ખોલી જોશો કે કોણે આપણને ચિપકાવ્યું. સી એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારું બ્રાન્ડ, તમારું રેપ્યુટેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે અમારા ત્યાં શેર ઇન્ડિયાના અંદર તો બ્રાન્ડ રેપ્યુટેશન પર જ એટલું બધું ફોકસ હોય
કે અમે ઘણીવાર કેટલીક ચીજો એકદમ હોય બટ અમે જ્યારે બી 19-20 જરા બી લાગે ને તો વી ડોન્ટ ટચ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. અમે એક કંપનીનું SME IPO માટે મહેનત કરી રહ્યા હતા. તો SME IPO પછી છેલ્લી મિનિટે અમારા ડિબેટ બહુ થઈ અને પછી SME IPO અમે જવા દીધો. પછી અમને થયું કે સારું યાર જવા દીધો, IPO લિસ્ટિંગ સરસ થઈ ગયો, તો એકવાર પાછું આપણે એને મળી આવ્યા. અમે એના ફેક્ટરીમાં ગયા. અમે નોર્મલી છે ને ફેક્ટરીમાં જ જાય. દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ અન્ડરસ્ટેન્ડ ધ કંપની રેધર દેન ગોઈંગ ઇનટુ ધ કોર્પોરેટ ઓફિસ. કોર્પોરેટ ઓફિસ બહુ ચકાચક હોય અને એ આપણને ઇલ્યુઝન જ હોય. તો અમે ફેક્ટરીમાં ગયા. ફેક્ટરીમાં ગયા તો 3 પોર્શે જોઈ. તો મેં ઓલાને પૂછ્યું, હું નોર્મલી છે ને કંપનીના ટોપ મેનેજમેન્ટને ન પૂછું, હું પાછળના લેવલના લોકોને પૂછું. મેં કીધું આ પોર્શે ક્યારે આવી? તો કે સાહેબ IPO થયો ને, પોર્શે આવી ગઈ. એટલે સી ત્યારે પછી મને બી થયું સારું યાર સારું આવા લોકોને આપણે ન કહી ગયા. સી ધીસ ઇઝ નોટ યોર મની, રાઈટ? તમે આ કંપનીમાં તમે સમજો યુ આર આન્સરેબલ ટુ સો મેની ઇન્વેસ્ટર્સ. જો કે તમે એ નહીં સમજો ને તો ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. તમે જો એ નહીં સમજો ને તો ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ તમને ઇન્વેસ્ટર્સ તમને સમજાવી દેશે થ્રુ વેલ્યુએશન. સાહેબનો જે ક્વેશ્ચન હતો ને વેલ્યુએશન. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. એક વર્ષમાં કેટલા SME IPO આવ્યા રાજકોટ પ્રોપરની વાત કરું છું, કારણ કે આપણી રાજકોટનું આખું ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનર્સ છે બધા. સો હાઉ મેની IPOs have come in from રાજકોટ? આમાં ગુજરાતના 55 છે. અમારા પાસે રાજકોટનો ડેટા નથી, બટ હું તમને કહી શકું 6. બટ હું મારા હિસાબે બી સી રાજકોટનું પરસેપ્શન હું તમને કહી શકું ફ્રોમ બોમ્બે સર્કલ. રાજકોટનું પરસેપ્શન ઇઝ દે આર વેરી ગુડ ઇન રિવર્સ એન્જિનિયરિંગ. હવે કોઈ બી કંપનીને પૂછે ને તો એ લોકોને છે ને રાજકોટથી બહુ ડર લાગે. હું એને પૂછું કે રાજકોટથી, તો કે સાહેબ કોઈ બી પ્રોડક્ટ હોય ને ત્યાં પહોંચે ને એનું રિવર્સ એન્જિનિયરિંગ થઈ જ જાય. એટલે દે આર સો ગુડ ઇન ધેટ થિંગ. એક તમારું એક રાજકોટ છે અને એક હજી એક નોર્થના અંદર એક લુધિયાણા. એટલે એ કોઈ બી પ્રોડક્ટ તમે દો ને એ પ્રોડક્ટનું એ રિવર્સ આખું રેપ્લિકા કરીને દેખાડી દે તમને. અને this thing is not coming from a small entrepreneur. This coming from chairman ને MD ટાઈપના લોકો પણ અમને એ ફીડબેક આપે કે અમને કોઈ બી પ્રોડક્ટનું રિપ્લિકા કે એનું ઓલું જોવું હોય ને તો વી ટ્રાય 2-3 cities and one is Rajkot. So Rajkot is a very skillful city that particularly engineering માં મારું બી માનવું છે. લાઇટ એન્જિનિયરિંગમાં Rajkot is having a very good edge. I think ઘણા બધા એન્ટરપ્રેનર્સ અગર જો એ સ્પેસમાં હોય ને લાઈક તમારું જ્યોતિ CNC આવ્યું એના પછી પરસેપ્શન ઓફ ધ રાજકોટ કંપનીઝ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ચેન્જિંગ. તમારું અતુલનું ઓટો તો હતું વર્ષોથી, હવે એ લોકો અમદાવાદ આવ્યા ગયા, બટ એ લોકોનું પરસેપ્શન હતું જ કે ક્વોલિટી માનશે એટલે જેવું તેવું નહીં, શેડી નહીં, કાંઈ ફાલતુગીરી નહીં. હજી તમારા આજુબાજુના 2-4 સિટીનું હોય તો અમને ડર લાગે, બટ રાજકોટ ધેટ વે વી ગેટ અ વેરી ગુડ ફીડબેક એઝ સચ. જાગૃતિ લાવવાની જરૂર છે રાજકોટના એન્ટરપ્રેનર્સમાં. રાજકોટના એન્ટરપ્રેનર્સ નીડ ટુ થિંક ઓફ ધેટ થિંગ. સર બટ રાજકોટનું કલ્ચર તમારે સમજવાની જરૂર છે. રાજકોટ બહુ શાંતિવાદી વાળું કલ્ચર છે. એ લોકો પોતાની દુનિયામાં જ મસ્ત રહે કે ભાઈ છોડો આપણે ક્યાં કરવું. બટ આઈ થિંક જો એ કલ્ચરમાંથી ઇફ દે મૂવ ઓન, ઇફ દે વોન્ટ ટુ ટેક હેડ ઓન ટુ અધર સિટીઝ ઓફ ગુજરાત લાઈક ધ વે સુરત ઇઝ મૂવિંગ. તમે સુરતમાં જાઓ ડ્રામેટિકલી ચેન્જ દેખાય છે અમને. હવે એટલી બધી કંપની સુરતની અમારા પાસે આવે છે અને entrepreneur skill has started changing dramatically. So I think among Gujarat, I will say after Ahmedabad, it is only Surat. Baroda is also not there, but Surat is catching up really fast. And એટલા બધા IPOs they continuously સુરતથી આવતું હોય. But similar thing has to come from Rajkot. Rajkot is a good engineering hub town, or even textile, or even light engineering or pharma science જેમ કહે છે એવી રીતના. But somewhere એટલું બધું આવતું નથી. જે 5-6 કંપનીઝ આવી એમ બહુ મોટું કાંઈ નથી આવતું. કારણ કે અત્યારે અમારું કલ્ચર બધું મીડિયમ સ્કેલ ને સ્મોલ સ્કેલમાં જ અટવાઈ ગયેલું છે. પણ આઈ થિંક એ લોકોએ થોડુંક એ લોકોએ થોડું શું વિચારશે ને તો આઈ થિંક દે હેવ લોટ ઓફ પોટેન્શિયલ. યસ રાઈટ. થેન્ક યુ સો મચ. Thank you for giving me an opportunity. Thank you, Rajkot, in a greater
Rajkot Chamber of Commerce for giving me this opportunity. Thank you.